ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 2 જેમાં લેક્ચર આપણો 7મો સ્ટાર્ટ કરીએ છીએ. હા, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ તેની અંદર આપણે જોયું કે કેવી રીતે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે, એવી કઈ કઈ ઘટનાઓ અને કયા કયા બનાવો બને છે કે જેના કારણે આખું એક વિશ્વયુદ્ધ સર્જાય છે અને આ વિશ્વયુદ્ધ કેવી રીતે અટકે છે, એટલે કે ધરી રાષ્ટ્રો અને મિત્ર રાષ્ટ્રો કઈ રીતે સામસામે યુદ્ધ લડે છે અને એ યુદ્ધમાં કેટલા દેશો ભાગ લે છે અને આ વિશ્વયુદ્ધ કઈ રીતે સમાપ્ત થાય છે. ઓકે, એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધની સમાપ્તિ વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. હવે અત્યારે આપણે એથી આગળનું જોશું, એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો અને તત્કાલીન પરિણામો. મિત્રો, વિશ્વયુદ્ધ તો પૂરું થઈ જાય છે, પણ આ વિશ્વયુદ્ધ પૂરું થયા પછી સમાજ ઉપર, આર્થિક તંત્ર ઉપર કે પછી અન્ય બીજી બાબતો ઉપર તેની કેવી અસરો થાય છે, હવે આપણે તે અસરોનો પરિચય આ પ્રકરણની અંદર મેળવીએ. ઓકે, ચાલો પેજ નંબર 12 ઉપર પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો, તત્કાલીન પરિણામો એટલે તરત જ એની અસર થઈ હોય એવા પરિણામોની આપણે ચર્ચા કરીએ. જેમાં સર્વપ્રથમ જોઈએ આપણે જાનમાલની હાનિ. યુદ્ધ તો પતી જાય છે મિત્રો, પણ યુદ્ધ પછી લાખો કરોડો સૈનિકો આ યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવે છે. માત્ર સૈનિકો જીવ ગુમાવે છે એવું નહીં, પરંતુ આ સૈનિકોની સાથે સાથે લાખો લોકો જે નિર્દોષ પ્રજાઓ છે કે જેને આ યુદ્ધ સાથે કોઈ જ લેવા દેવા નથી, તેઓ પણ પોતાનો જીવ ગુમાવે છે અને તે પણ આ વિશ્વયુદ્ધની માઠી અસરો ભોગવે છે. માત્ર જીવ ગુમાવે છે એટલું જ નથી મિત્રો, આ જાનહાનિની સાથે સાથે ઘણી બધી સંપત્તિ, કરોડો અબજો રૂપિયાની સંપત્તિને પણ પારાવાર ભયંકર નુકસાની થાય છે. કારણ કે આ યુદ્ધની અંદર માત્ર તલવાર કે બંદૂકનો જ સહારો લેવામાં નથી આવ્યો, પરંતુ આ યુદ્ધની અંદર બોમ્બ અને સાથે ઝેરી રાસાયણિક એવા રસાયણોની અથવા તો એવા ગેસની પણ છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો હતો કે જેના કારણે જીવસૃષ્ટિ ઉપર પણ તેની અસર થાય છે. એટલે કે હવા, પાણી, વાયુ, વનસ્પતિ, પ્રાણીઓ ઉપર પણ એની પારાવાર વિનાશક અસરો થતી જોવા મળે છે. ઓકે, ચાલો જોઈએ જાનમાલની હાનિ. લગભગ 6.5 કરોડ લોકોએ આ યુદ્ધમાં ભાગ લીધો હતો. વિચાર કરી શકો છો કેવડી મોટી સૈન્ય કે 6.5 કરોડ લોકોએ, ઓકે, સૈનિકોએ આ યુદ્ધમાં ભાગ લીધો હતો. અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા. વિચારી શકો છો કે ભાઈ 1 કરોડ કોઈ નાનો એવી સંખ્યા ન કહેવાય એ સમયમાં, તો કે ભાઈ સૌથી મોટી સંખ્યા. ઓકે, એટલે કે 1 કરોડ લોકો આ યુદ્ધમાં મૃત્યુ પામે છે. સાથે 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમને માટે અપંગ બની ગયા છે. અપંગ, કોઈને પોતાનો હાથ ગુમાવે છે, કોઈ પોતાનો પગ ગુમાવે છે, કોઈ પોતાની આંખ ગુમાવે છે, તો કોઈને કોઈ બીજા પ્રકારની શારીરિક કે માનસિક અસરો થાય છે, જેને આપણે વિકલાંગ તરીકે ઓળખીએ છીએ. આ યુદ્ધ બાદ ભયંકર રોગચાળો ફેલાય છે, કારણ કે એક સાથે આટલા બધા લોકો મૃત્યુ પામે છે તો સ્વાભાવિક છે કે એમના સબ સડે છે, એમના શરીર સડે છે ને એના કારણે વાતાવરણમાં એક ભયંકર દુર્ગંધ ફેલાય છે. ને આ દુર્ગંધને કારણે તો કે ભાઈ ઘણા બધા રોગો ફાટી નીકળે છે કે જે એ સમયે એ રોગચાળાની દવા કરવી અશક્ય હતી. એટલે કે ભયંકર રોગચાળો ફેલાય છે, જેમ અત્યારે આપણે કેમ કોરોના મહામારી ફેલાયેલી છે. ઓકે, કે જે રોગની હજુ કોઈ દવા શોધાણી નથી, આટલા મહિના થઈ ગયા છતાં પણ. તો કે ભાઈ આ રોગચાળો, ભૂખમરો એટલે કે લોકોને 2 ટક પેટ ભરીને ખાઈ શકે એટલો પણ ખોરાક મળતો ન હતો. કારણ કે આ યુદ્ધમાં મોટા ભાગની પ્રજા તો
યુદ્ધમાં જોડાઈ ગઈ હતી. પરિણામે તો કે ભાઈ ખેતી સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ. એ સિવાય તો કે જે દારૂગોળો ફોડવામાં આવ્યો તેના કારણે જે ફળદ્રુપ જમીન હતી એ જમીન પણ બિનફળદ્રુપ બની ગઈ છે. એટલે કે જમીનમાં વાવેતર અને ઉત્પાદન સાવ ઘટી જાય છે. પરિણામે તો કે ભાઈ જે સાવ નબળા અને ગરીબ રાષ્ટ્ર છે તે લોકોને તો ખાવા પીવા 2 ટક પૂરતું અનાજ પણ પ્રાપ્ત થતું નથી. એટલે કે રોગચાળાની સાથે સાથે ભૂખમરો પણ વ્યાપક બને છે. હત્યાકાંડને લીધે સામૂહિક હત્યાઓ કરવી, મરનારાઓની સંખ્યા વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો. જાહેર સત્તાવાર રીતે એનો કોઈ સ્પષ્ટ આંકડો આપવામાં આવ્યો નથી કે ખરેખર કેટલા લોકો આ યુદ્ધમાં જોડાયા, અને સાચો આંકડો હજુ પણ આપણી સમક્ષ આપતા નથી કે ખરેખર આ યુદ્ધમાં કેટલા સૈનિકો મરે છે. કેમ કે અહીં પણ માત્ર એક અંદાજ લગાવવામાં આવ્યો છે કે આટલા સૈનિકો, એટલે કે 1 કરોડ સૈનિકો મૃત્યુ પામ્યા, પણ આ આંકડો કદાચ ખોટો હોઈ શકે. કેમ કે આના કરતાં પણ ઘણી વધુ સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. ઓકે, ચાલો, એટલે કે હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા ઘણી વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો જ વધુ હતો. ઓકે, ચાલો, ત્યાર પછી બીજો એક મહત્વનો મુદ્દો આપણી પાસે આવે છે સામાજિક પરિવર્તન. હા, સામાજિક પરિવર્તન એટલે તો કે ભાઈ અત્યાર સુધી સમાજની જે પરંપરાઓ હતી, જે રીત રિવાજો હતા, એમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. કેવી રીતે? તો કે ભાઈ અત્યાર સુધી આપણને ખબર છે કે ઘરમાં આર્થિક ઉપાર્જન કરવાની જવાબદારી પુરુષોના માથે હોય છે, અને ઘર સંભાળવાની, બાળકોને સંભાળવાની અને રસોડા સંભાળવાની જવાબદારી સ્ત્રીઓની હોય છે. પરંતુ આ જે પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે તેમાં મોટી સંખ્યામાં પુરુષો યુદ્ધ પક્ષે યુદ્ધ લડવા જાય છે. પરિણામ સ્વરૂપ તો કે મોટી સંખ્યામાં પુરુષો મૃત્યુ પામે છે. આ સંજોગોમાં, આ પરિસ્થિતિમાં ના છૂટકે સ્ત્રીઓએ પોતાનું ઘર અને પોતાના બાળકોને છોડીને પૈસા કમાવવાની જિમ્મેદારી પોતાના માથે ઉપાડવી પડે છે. એટલે કે અત્યાર સુધી જે સ્ત્રીઓ માત્ર ઘર સંભાળતી અને બાળકો સંભાળતી, એ સ્ત્રીઓ હવે અર્થ ઉપાર્જન માટે, પૈસા કમાવવા માટે ઘરની બહાર નીકળે છે અને પોતાની એક અગત્યની ભૂમિકા પણ અદા કરે છે. ચાલો જોઈએ. વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી પડી હતી. જોઈ શકો છો કે 5-5 વર્ષ સુધી ઘરના મુખ્ય પુરુષો કે જે યુદ્ધ લડવા માટે ગયા હોય છે, તેવા સંજોગોમાં સંપૂર્ણ ઘર સંભાળવાની જવાબદારી તો કે સ્ત્રીઓના માથે આવી પડે છે. અત્યાર સુધી જે સ્ત્રી ઘરની 4 દિવાલોમાં જ હતી, તે સ્ત્રીઓ હવે ઘરની બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે, એટલે કે ખેતી કામ કરવા લાગે છે, જુદા જુદા વ્યવસાયોમાં, જુદી જુદી નોકરીઓમાં પણ પોતાનો ફાળો આપે છે. એટલે કે સ્ત્રીઓ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળે છે. સાચું જ કહેવાયું છે કે જે કર ઝુલાવે પારણું એ વિશ્વ ઉપર રાજ કરી જાણે. એટલે કે જે સ્ત્રીઓ માત્ર હિંચકો ઝુલાવે છે એ સ્ત્રીઓ વિશ્વને પણ પોતાના હાથમાં લઈ શકે છે. એટલે માત્ર સ્ત્રીઓ જે અત્યાર સુધી ઘરમાં રોટલા બનાવતી હતી, એ હવે જુદા જુદા વ્યવસાયો પણ કરવા લાગે છે. પુરુષ સમકક્ષ પુરુષો જે ઉદ્યોગો કરતા, પુરુષો જે વ્યવસાય કરતા, જે નોકરીઓ કરતા, એ જવાબદારીઓ હવે સ્ત્રીઓ કરવા લાગે છે. તેનાથી તેમનામાં પુરુષ સમવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો છે કે ભાઈ અમે કોઈ પુરુષોથી કમ નથી, અમે પણ પુરુષ સમકક્ષ છીએ. જે કામ પુરુષ કરી શકે છે એ કામ અમે પણ કરી શકીએ છીએ. તેમાં આ પ્રકારની એક અલગ જ ભાવના પેદા થાય છે. તેમનામાં સમાનતાની લાગણી જન્મી કે ભાઈ સ્ત્રી પુરુષ એક સમાન હોવા જોઈએ. એમના પ્રત્યેના જે ભેદભાવો છે એ ક્યારેય ન હોવા જોઈએ. પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી કે ભાઈ અમને પણ અમારો નેતા પસંદ કરવાનો અધિકાર મળવો જોઈએ, અમને પણ મત આપવાનો, વોટ આપવાનો અધિકાર હોવો જોઈએ. કોને? તો કે સ્ત્રીઓને. સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની
ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું, કારણ કે મોટા ભાગના કારખાનાઓમાં જે પુરુષો કામ કરતા હતા તેમાંથી મોટા ભાગના લોકોને તો એઝ એ સૈનિક તરીકે યુદ્ધ લડવા માટે મોકલી આપ્યા હતા. પરિણામે એ કારખાનાઓ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ એટલે કે રોટી છે, કપડાં છે કે પછી અન્ય બીજી વસ્તુઓ છે કે જે આપણે રોજબરોજ ઉપયોગ કરતા હોય એવા કારખાનાઓ બંધ થઈ જાય છે. તો સ્વાભાવિક છે કે આ વસ્તુઓનું ઉત્પાદન કરતા કારખાનાઓ જ બંધ થઈ જાય તો સમાજમાં એ વસ્તુઓની ઉત્પાદન જ્યારે ઘટે છે તો એની માંગ વધે છે. ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટતું હતું, તેથી વસ્તુઓની અછત ઉદ્ભવે છે. બેકારી, કેમ કે કારખાનાઓ બંધ થઈ ગયા છે, પરિણામે મોટા ભાગના લોકો બેકાર એટલે કે બેરોજગાર થાય છે. તેથી અછત, બેકારી, ભૂખમરો, લોકોને ખાવા પીવા માટે 2 ટક પૂરતા રોટલા પણ મળતા નથી એટલે કે ભૂખમરો, હડતાલો, કારખાનાઓ બંધ થઈ જાય છે, તાળા લાગી જાય છે, લોકો કામ કરવા જતા નથી, તેને હડતાલો કહેવાય. હડતાલો, તાળાબંધી વગેરે જેવી અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. લોકો અપાર અનેક મુશ્કેલીઓ વેઠે છે, દુઃખ દર્દ સહન કરે છે. બાળકોની સ્થિતિ તો વધુ દયનીય બની છે, કારણ કે ક્યાંથી બોમ્બ આવશે, ક્યાંથી ગોળી આવશે તો કોઈને ખબર નથી. અને આ પરિસ્થિતિમાં બાળકો પોતાના ઘરની બહાર ના તો રમવા જઈ શકે છે, ના તો એઓ સ્કૂલે જઈ શકે છે. એટલે કે એક સતત ભયભર્યા વાતાવરણમાં આ બાળકોનો ઉછેર થાય છે. એટલે એકંદરે આપણે કહી શકીએ કે ભાઈ આ પરિસ્થિતિમાં સાર્વત્રિક રીતે સ્ત્રીઓ, પુરુષો અને બાળકોએ ઘણા બધા દુઃખો, કષ્ટો સહન કરે છે, વેઠવા પડે છે. ઓકે, ચાલો ત્યાર પછી આપણો બીજો મહત્વનો ત્રીજો મુદ્દો એટલે કે વલસેલ્સની સંધિ, જૂન 1919. ઓકે, ચાલો એમાં શું થાય છે તે આપણે જોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં એટલે કે હવે યુદ્ધ ગમે ત્યારે પૂરું થશે, ગમે ત્યારે એ પરિસ્થિતિ ઉદ્ભવશે કે જ્યારે યુદ્ધ સમાપ્ત કરવું જ પડશે. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવે છે કે બસ હવે અમારા સૈનિકોમાં એ તાકાત નથી કે તે વધારે યુદ્ધને સહન કરી શકે. પરિણામે તો કે ભાઈ અમે અમારી હાર સ્વીકારીએ છીએ અને તમે જે કોઈ સજા, જે કોઈ દંડ અમને આપશો તે અમે સ્વીકારવા માટે તૈયાર છીએ. શરણાગતિ એટલે કે પોતાની હાર માની તેના શરણમાં જતું રહેવું. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે એક શાંતિ પ્રક્રિયા હાથ ધરી. ઓકે, શાંતિ પ્રક્રિયા એટલે કે શાંતિ માટેની એક પ્રક્રિયા હાથ ધરવામાં આવી. અંડરલાઈન કરજો મિત્રો, કઈ જગ્યાએ તો કે પેરિસ ખાતે. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ પોતાની રાજધાની, મુખ્ય વડુ મથક પેરિસમાં એક શાંતિ પ્રક્રિયા માટે, વિશ્વ શાંતિ લાવવા માટે એક મીટિંગનું આયોજન કર્યું, જેમાં કુલ 58 જેટલા કમિશનો રચાયા હતા. ઓકે, અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી અથવા તો ભરવામાં આવી હતી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વલસેલ્સની શીશ મહેલમાં કરવામાં આવી હોવાથી તેને વલસેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એ સમયનો એક પ્રખ્યાત મહેલ, શીશ મહેલ એટલે કે મિરર, કાચમાંથી બનાવવામાં આવેલો મહેલ, પરંતુ એ ક્યાં આવેલો હતો તો કે પેરિસમાં આવેલો હતો. ફરીથી આખું વાક્ય જોજો. પેરિસ શાંતિ સંમેલનમાં જેની જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વલસેલ્સના શીશ મહેલમાં કરવામાં આવી હોવાથી તેને વલસેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. વલસેલ્સની આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી હતી. 4 બાબતો ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. એટલે કે પ્રાદેશિક વ્યવસ્થા,
લશ્કરમાં ઘટાડો કરવો। પ્રાદેશિક વ્યવસ્થા એટલે તો કે ભાઈ તમારા પ્રદેશમાં જે કંઈ જરૂરિયાત મુજબની વ્યવસ્થા કરવાની હોય તો એ કરવાની જોગવાઈ કરવી। લશ્કરમાં ઘટાડો કરવો, લશ્કર એટલે કે તમારી પાસે અમુક લિમિટ માત્રામાં જ સૈનિકો હોવા જોઈએ, એથી વધારે સૈનિકો પણ તમારે બનાવવા નહીં। કારણ કે તો કે ભાઈ આપણને ખ્યાલ છે જેની પાસે સૌથી વધારે સૈનિકો હોય તેને યુદ્ધ લડવા માટેનું મન થાય। જો સૈનિકો જ નહીં હોય તો તમારે યુદ્ધ પણ કરવું નહીં પડે। અને નિશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રોનું ઉત્પાદન બિલકુલ કરવું નહીં। જો તમારી પાસે શસ્ત્રો હશે એટલે કે હથિયારો હશે, જો સૈનિકો હશે તો ફરી પાછું તમને યુદ્ધ કરવાની ઈચ્છા જાગશે। એટલે કે ના શસ્ત્રો હોવા અને ના હથિયારો હોવા, ના લશ્કર હોવું, ના સૈનિકો હોવા, તો સ્વાભાવિક છે કે આ વસ્તુ વગર યુદ્ધ થશે જ નહીં। યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી કે ભાઈ આ યુદ્ધમાં જે રાષ્ટ્રોને નુકસાની થઈ છે તેને વળતર પેટે એટલે કે દંડ પેટે જે રાજ્યો, જે દેશો હારેલા છે એ હારેલા દેશોએ એમને નુકસાનીની ભરપાઈ કરી આપવી અને યુદ્ધ દંડ કરવો। ચોથું છે અન્ય જોગવાઈઓ। આ સિવાયની પણ બીજી કેટલીક શરતો એમાં લાગુ કરવામાં આવેલી હતી। ઓકે, આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સન, બ્રિટનના વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, અંડરલાઇન કરજો મિત્રો કે ભાઈ આ મિટિંગમાં એવા કયા કયા વ્યક્તિ સામેલ હતા। ઓકે, તો ફરીથી બોલું છું કે ભાઈ આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સન, બ્રિટનના વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા ક્લેમેનોસ અને ઇટાલીના ઓર્લેન્ડોએ મહત્ત્વની કામગીરી ભજવી હતી। એટલે કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને ઇટાલી આ 4 રાષ્ટ્રોના વડાઓએ ભેગા થઈને આ સંધિ, આ શરતો, આ કરારોનું આયોજન કરી અને વિશ્વમાં ફરી પાછું આવું યુદ્ધ ન સર્જાય એના માટે વિશ્વ શાંતિ માટેના પ્રયત્ન કરેલા હતા। આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણાવવામાં આવ્યું કે આ યુદ્ધ માત્ર અને માત્ર જર્મનીના કારણે જ થયું છે। જર્મની ઉપર એ સમયના 6.5 અજબ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો હતો। એટલે કે યુદ્ધના દંડ સ્વરૂપે જર્મનીએ અમને એટલે કે આ 4 રાજાઓ, વડાઓને, દેશોને 6.5 અબજ પાઉન્ડ એને આપવા પડશે। જેમ આપણા દેશમાં રૂપિયા ચલણમાં છે તેમ આ પ્રજાઓમાં, આ દેશોમાં ક્યાંક ડોલર છે, ક્યાંક પાઉન્ડ છે, ક્યાંક દિનાર છે, ક્યાંક લીરા છે। ઓકે, આ એમનું ચલણ છે, રૂપિયા છે। તો કે ભાઈ આટલા રૂપિયા તમારે અમને યુદ્ધ દંડ સ્વરૂપે, શિક્ષા તરીકે, સજા સ્વરૂપે આપવા પડશે। તેનો રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા। એનો મહત્ત્વનો ખનિજોથી ભરપૂર રાજ્ય રૂહર કે જેમાં વિપુલ પ્રમાણમાં ખનિજો આવેલી હતી એ પ્રદેશ ફ્રાન્સને કબજે કરી લીધો કે ભાઈ સજા સ્વરૂપે તમારે આ પ્રદેશ આજથી અમારો। તેની રહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી। જોયું કે જર્મનીને તોડી નાખવા, ભાંગી નાખવા માટે એની ઉપર આંકડો કરવેરો નાખવામાં આવે છે। તેનો રૂહાન પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા। તેની રહાઇન નદી આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ લેવલે જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી। ફ્રાન્સની સરહદે આવેલા રાહાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ કરવામાં આવી કે ભાઈ તમે આ પ્રદેશ ઉપર હવે કિલ્લો ફરતી દિવાલો બાંધીને એની સુરક્ષા કરી નહીં શકો। આ સાર્વજનિક સ્થળ છે, ત્યાં બધા જ લોકો આવી અને જઈ શકશે। તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશ એવા 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા। એટલે કે ખનિજોથી જે ભરપૂર સમૃદ્ધ પ્રદેશો છે, પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, લોખંડ, સોનું, ચાંદી, આ બધી ખનિજો જે પ્રદેશોમાં, જે જગ્યાએ આવેલી છે તે જગ્યાઓ ફ્રાન્સને સુપરત કરી, જેથી આ જગ્યાએથી 15 વર્ષમાં બધી ખનિજો કાઢીને ફ્રાન્સ પોતાનો વિકાસ કરી શકે।
તેના મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા, એટલે કે જર્મનીના જે સંસ્થાનો હતા એ હવે ફ્રાન્સે પોતાના હસ્તકે લઈ લીધા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યા. ઓકે, કે જે એના બે પ્રદેશો હતા એ ફરી પાછા ફ્રાન્સે પોતાના કબજામાં લઈ લીધા. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેણે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાના હતા, કે ભાઈ તમે યુદ્ધ કર્યું છે ને તમારા કારણે અમને ઘણી નુકસાની સહન કરવી પડી છે, તો એના ભાગ સ્વરૂપે દર વર્ષે અમુક નક્કી માત્રામાં જથ્થામાં તમારે અમને કોલસો અને લોખંડ કાઢીને આપવું પડશે. એટલે મહેનત તમે કરો અને તમારી મહેનત અમે લઈએ. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી. જર્મનીએ ઘણી એની સામે દલીલો કરી કે ભાઈ આ યુદ્ધ દંડ ઘણો વધારે છે, જો આ બધું જ તમે લઈ જશો તો અમારી જર્મની પાસે વિકાસ કરવા માટે બીજી કોઈ વસ્તુ બાકી રહેતી નથી. આટલો યુદ્ધ દંડ હોવો જોઈએ, પણ ખરેખર આવડો મોટો યુદ્ધ દંડ હોવો ન જોઈએ, આ કંઈક વધારે પડતો છે. ઓકે, આનાથી તો કે અમારા જર્મનીનું ક્યારેય ફરી પાછો વિકાસ નહીં થઈ શકે. તમે લો પણ લિમિટ માત્રામાં અમને દંડ આપો, આ બહુ વધારે પડતો દંડ છે. પણ ફ્રાન્સ અને બીજા રાષ્ટ્રો આમાં કોઈ બેમત કરવા માંગતા ન હતા. બસ આ સંધિ સ્વીકારવી એ જ તમારી પાસે એકમાત્ર વિકલ્પ છે, બીજો કોઈ વિકલ્પ સ્વીકારવામાં આવશે નહીં. તેણે જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી. તેનાથી જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા જન્મી કે બસ હવે ક્યારેય જર્મની એક થશે નહીં, હવે ક્યારેય પણ જર્મની ઊભું થઈ શકશે નહીં. જર્મની એક ઊંડી ખાઈમાં ગરક કરી ગયું. એના પ્રજાજનો ઘોર નિરાશા અને કહેવાય ને કે એક પ્રકારની એવી લાગણી અનુભવવા લાગ્યા કે આ યુદ્ધથી જર્મનીનો વિનાશ નક્કી છે. પરિણામે જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. એક સમયનો જે વિકસિત રાષ્ટ્ર હતું, એક સમયનું જે શક્તિશાળી દેશ હતું, તે આજે સાવ કંગાળ થઈ ગયું, સાવ પાયમાલ થઈ ગયું અને એનું વિભાજન થઈ ગયું. ચાલો એ સિવાયના મુખ્ય ચોથો મુદ્દો આપણે જોઈએ, દૂરોગામી પરિણામો. ઓકે, આ સિવાયના બીજા એવા કયા પરિણામો ઉદ્ભવ્યા કે જેને આપણે ક્યારેય ભૂલી ન શકીએ. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી, તેમાં વેરની ભાવના હતી. ઓકે, જે રાષ્ટ્રો આ યુદ્ધમાં યુદ્ધ લડ્યા અને જેમની હાર થઈ એમની ઉપર પણ આ જ પ્રકારે વેર ભાવના રાખીને એમને કડકમાં કડક સજા મળે, દંડ મળે એ મુજબનું કાર્ય કરવામાં આવ્યું, જેનાથી જગતમાં શાંતિ સ્થપાઈ શકાય નહીં. ઓકે, કેમ કે હવે આનો બદલો લેવા માટે હારેલા રાષ્ટ્રો કંઈક નવું કરશે જ અને કર્યું પણ ખરું, જેના જ પરિણામે વિશ્વમાં ફરી પાછું બીજું વિશ્વયુદ્ધ શરૂ થાય છે. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન મળ્યું, અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું તેમ કહી શકાય, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓકે, ચાલો મિત્રો, આજે આપણે આટલું રાખીએ છીએ. હવે પછીનું આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પણ આજનું તમારું હોમવર્ક માત્ર એક જ પ્રશ્ન કયો, તો કે આજે આપણે જે કર્યું તે, એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો માટેના કારણો. ઓકે, એ આપણે એકવાર લખવાના અને પાક્કા કરવાના.